મિત્રો આપણે ચેપ્ટર 9 ત્રિકોણમિતિનો પરિચય અને એમસીક્યુ જોઈ લીધા. તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદી અને એમસીક્યુ જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. તો કેટલા એમસીક્યુ છે? 4 એમસીક્યુ છે કે જે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ એમપી છે. આપણે પહેલા દાખલા કરીએ છીએ કે નીચે દર્શાવેલ વિગત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો એમસીક્યુમાં કઈ રીતે આપેલું છે? કોઈકમાં શૂન્યનો સરવાળો પૂછેલો છે અને કોઈકમાં શૂન્યનો ગુણાકાર પૂછેલો છે. તો એમના માટે તમને શૂન્યનો સરવાળોનું સૂત્ર આવડવું જોઈએ અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો જ તમને ખબર પડશે, નહીં કે ખબર પડે નહીં. તો ચલો સ્ટાર્ટ કરીશું. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 3x + 2 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે a - 3 b 4 c 2 d - 2. તો જો શૂન્યનો સરવાળો એટલે સીધી કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની? આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર શું? -b/a માઈનસ ના માઈનસ b કેટલા છે? 3 એ 1 તો બરાબર -3 આવે. ચાલો હવે શું કીધું છે કે દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 5x + 6 ના શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે. તો શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર કયું છે? આલ્ફા બીટા બરાબર c/a. આલ્ફા બીટા બરાબર c/a. તો c કેટલા છે? 6 a 1 તો 6 ના છેદમાં કેટલે શું આવે? 6 જ આવે. એટલે આન્સર શું આવે? ઓપ્શન શું આવે? બી 6. ચલો દ્વિઘાત બહુપદી p of x બરાબર 3x² + 7x + 4 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. તો ચલો કરો તો આનો આન્સર શું આવે છે? ચલો તો જો શું કીધું છે કે દ્વિઘાત બહુપદી p of x બરાબર 3x² + 7x + 4. તમે a બરાબર શું કહેવાય? x નો સહગુણક 3, b બરાબર શું કહેવાય? x નો સહગુણક 7, c બરાબર શું કહેવાય? અચળ પદ એટલે 4. તો શૂન્યનો સરવાળો કીધો છે એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આ માઈનસ સૂત્રનું છે. b કેટલા છે? 7 અને a શું છે? 3. એટલે શું આવે? -7/3. ઓપ્શન સી. ચાલો બહુપદી p of x બરાબર 4x² + 12x + 5 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. તો જો ઓપ્શન આપેલો છે a5 b3 c -3 d -5. તો શૂન્યનો સરવાળો કીધેલો છે. એમાં a બરાબર શું કહેવાય? 4 કહેવાય, b બરાબર શું કહેવાય? 12 કહેવાય અને c બરાબર અચળ પદ એટલે 5 આપેલા છે. તો શૂન્યનો સરવાળો કીધો છે એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આ માઈનસ સૂત્રનો છે. b બરાબર કેટલા છે? x નો સહગુણક 12, e બરાબર કેટલા છે? 4, માઈનસ ના માઈનસ 4 તાલી 12. એટલે ઓપ્શન શું આવ્યો? સી -3.